જે આપનું નામ? મારું નામ અજયસિંહ છે. હું બાલ્યકાલથી સ્વયંસેવક છું. અજયસિંહ, આજે જે કાર્યક્રમ રાખવાનો હોય એ વિશે આપ જણાવો. આપણા જે સંઘ છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એનું શતાબ્દી વર્ષ મનાવી જઈ રહ્યા છે. એટલે શતાબ્દી વર્ષ એને કામ કરતાને 100 વર્ષ પૂરા થયા. તો સંઘ હમણાં આજે અમારું જે શતાબ્દી વર્ષ છે એમાં પંચ પરિવર્તન લઈને ચાલે છે સમાજને સાથે. એમાં પંચ પરિવર્તનમાં સામાજિક સમરસતા, પર્યાવરણ, પછી આપણું જે નાગરિક કર્તવ્ય છે એ બધું લઈને સમાજમાં જાય છે. પહેલા ઘર ઘર સંપર્કમાં ગયા હતા, હવે દર જગ્યાએ વસ્તી હિન્દુ સંમેલન થાય છે, જેમાં સમાજ જે સંઘને સાથે મળીને ચાલે છે એ આવવા માંગે છે, છતાં એને ક્યાં જવું એની જગ્યા એક નક્કી કરવામાં આવી છે દરેક વસ્તી સર, અને ત્યાં બધા સંમેલનો થશે. કળશ યાત્રા કાઢવામાં આવી હતી, ક્યાંથી લઈને ક્યાં સુધી કળશ યાત્રા કાઢવામાં આવી? કલશ યાત્રા બધી માતૃશક્તિની ઈચ્છા હતી કે આજે મહાશિવરાત્રીનો પર્વ અને અમારો એ કાર્યક્રમ એ બેનો બહુ સારો સંજોગ હતો. એટલે આ હનુમાન દાદાનું મંદિર છે ત્યાંથી લઈને આ ડાયા પાર્કનું એક શિવ મંદિર છે ત્યાં સુધી કલશ યાત્રા આવી છે, અને હવે અમારો કાર્યક્રમ શરૂ થશે. કળશ યાત્રાને અંદાજિત કેટલા મહિલાઓ જોડાયા? આમાં લગભગ કલશ યાત્રામાં કલશ મહિલા 150 થી ઉપર હતા, અને બીજે જે બહેનો અને બાલિકાઓ હતા એ સાથે હતા.